જર્નલિઝમને જો તમારે ફીલ કરવું હોય ને તો તમે જર્નલિઝમ જીવજો, પત્રકારત્વ જીવજો, તો જ તમને એની મજા આવશે, તો જ એવું થશે કે તમે કંઈક કર્યું છે. પત્રકારત્વનો 1 વર્ષનો કોર્સ, અને એ પણ 12મા ધોરણ પછી. હું તો એક વસ્તુ માનું છું કે ભલે કોર્સ 1 વર્ષનો રહ્યો, બાકી પત્રકાર આખી જિંદગી સ્ટુડન્ટ્સ જ રહેતો હોય છે. અમે આજની તારીખે શીખીએ છીએ. શું શીખીએ કે ભાઈ નવી નવી જે ટેકનોલોજી આવતી જાય છે, નવી નવી જે વસ્તુ આવતી જાય છે, નવા નવા રીડર આવતા જાય છે, એની સાથે તમારે કઈ રીતે કોપ કરવું અને કઈ રીતે એના સુધી પહોંચવું, એ અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ છે. અહીંયા જર્નલિઝમના ઘણા બધા સ્ટુડન્ટ્સ હાજર છે, ત્યારે મને 1-2 વસ્તુ ઝડપથી કહેવાનું મન થાય છે કે અમે લોકોએ જર્નલિઝમ કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેં પેલા બેચલર ઓફ જર્નલિઝમ કર્યું, પછી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યું. એ બધા ગ્રેજ્યુએશન પછીના કોર્સ હતા, અને પછી મેં ત્યાં હું પ્રોફેસર બી જર્નલિઝમનો રહી ચૂક્યો છું. એટલે એક વસ્તુ મને કહેવાનું મન થાય છે કે જે રીતનું અમે પરિવર્તન જોયું છે પત્રકારત્વનું, એ પરિવર્તન એટલું બધું રસપ્રદ છે અને એટલું બધું રોમાંચક છે કે તમને એવું થાય કે સતત તમે જીવતા હોય એવું લાગે. હું તો એક વસ્તુ કહીશ કે દુનિયામાં એકમાત્ર જર્નલિઝમ જ એવો ફિલ્ડ છે જે તમને સતત જીવતા રાખે છે, સતત ધબકતા રાખે છે. તમને રોજ તમારી સામે નવું આવે એટલે તમને તમારામાં જે ઉત્સાહ હોય એ સતત જીવંત રહેતો હોય છે કે ભાઈ આજે શું નવું છે, કાલની વાત ભૂલી જવાની, આજે શું છે એ જ મહત્વનું છે. ગઈકાલે પૂર હતું એ બરોબર છે, આજે તડકો છે એ મહત્વનું છે. તો આ વસ્તુ છે ને એ જર્નલિઝમમાં સૌથી વધુ તમને એ છે કે તમને લાઈવ રાખે છે, તમને ધબકતા રાખે છે. અને હું એક વસ્તુ કહીશ કે પત્રકારત્વ છે ને એ નોકરી નથી, એ 11 થી 6 ની નોકરી નથી. આ તો રાઉન્ડ ધ ક્લોક જે જીવાતું હોય એ એવું આખું એક ફિલ્ડ છે જે તમારી અંદર જ જીવાતું હોય છે. બહાર નોકરી કરવાની હોતી નથી, તમારે તમારી અંદર જ પત્રકારત્વને જીવવાનું હોય છે. હું તો એક વસ્તુ કહું છું કે કોઈ પણ પત્રકારોના બધા છે ને, તમે ડીએનએ કદાચ ટેસ્ટ કરો ને તો જેટલા સફળ પત્રકારો છે ને એના બધાના ડીએનએ કદાચ એક સરખા નીકળશે કે આનામાં કંઈક જુદું ધબકે છે. એ જ વસ્તુ તમને મહત્વની લાગશે કે ભાઈ, અને આ છે ને આમાં તમને એક જનૂન હોવું જોઈએ, એક ખમીર હોય છે, એક જનૂન હોય છે જે તમને જર્નલિઝમ માટે રાત દિવસ દોડતા રાખે છે, થાકવા નથી દેતા. ગમે એટલા વાગ્યા હોય, ગમે એ થયું હોય તો એ તમને સતત તમને જીવંત રાખવામાં આવે છે. તો જે લોકો આ ફિલ્ડમાં આવવાના છે, નવી જનરેશન, એને ખાસ કહીશ કે જીવજો, નોકરી નહીં કરતા. જર્નલિઝમને જો તમારે ફીલ કરવું હોય ને તો તમે જર્નલિઝમ જીવજો, પત્રકારત્વ જીવજો, તો જ તમને એની મજા આવશે, તો જ એવું થશે કે તમે કંઈક કર્યું છે.